ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં આમને સામને આવશે જ અને 18 વર્ષ બાદ પહેલીવાર આવી ટુર્નામેન્ટ હશે કે જેમાં રોહિત અને કોહલી વગર ભારત મલ્ટીનેશન્સ ટુર્નામેન્ટ રમશે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મેચને લઈ અને વિવાદ હતો અને એવું હતું કે મેચ રમાશે કે નહીં અને એને લઈ અને અનેક સવાલો હતા. પરંતુ હવે આ વાત ફાઇનલ થઈ ગઈ છે કે ભારત પાકિસ્તાન એશિયા કપમાં આમને સામને આવશે જ અને બંને દેશ વચ્ચે કોઈ ટુર્નામેન્ટ નહીં રમાય પરંતુ મલ્ટીનેશન્સ ટુર્નામેન્ટ રમી શકે છે. આ વર્ષે ભારત ક્રિકેટ એશિયા કપનું યજમાન છે અને પાકિસ્તાને ભારતમાં રમવાનો ઇનકાર કર્યા બાદ તેનું આયોજન યુએઈમાં થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સાથે થશે અને ત્યારબાદ ભારતની મેચ પાકિસ્તાન સામે થશે અને ભારત પાકિસ્તાન સામે અને આ પૂરી એશિયા કપમાં રોહિત અને કોહલી વગર પહેલીવાર 18 વર્ષમાં મલ્ટીનેશન્સ ટુર્નામેન્ટ રમશે. ત્યારે આપને શું લાગે છે કે કોહલી અને રોહિત વગર ભારત કેવું પ્રદર્શન કરશે? અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.